જામનગરમાં તમારું સ્વાગત છે। આપણે રીઝનિંગના લેક્ચર જોયા। પેલા બે લેક્ચરમાં જોયો કે પેલા લેક્ચરમાં આપણે નાના નાના તારીખો વચ્ચેનો ગેપ હોય તો તેમાં આપણે વાર કઈ રીતે ગોતવાની એ જોયું। બીજા લેક્ચરમાં આપણે જોયું કે તારીખો વચ્ચેનું અંતર હોય તેમાં કઈ રીતે આપણે જોયું, બધાના દિવસોની મેથડથી આપણે જોયા। તો હવે આ લેક્ચરમાં આપણે વર્ષના બે વર્ષ વચ્ચે ગેપ હોય તો એમાં કઈ રીતે શોધવાનું તે જોઈએ। સૌપ્રથમ આપણે જોઈએ બેઝિક થી, એક વર્ષ માં 365 દિવસ હોય, બરાબર। તો એક વર્ષ આખું વધી જાય તો કેટલા દિવસ વધતા હે આપણે એ જોઈએ। અને 365 ભાગ્યા 7 કરો એટલે 7 50 35 7 2 14 એક વધી એટલે 52 પૂર્ણ અઠવાડિયા થાય અને એક વધારાનો દિવસ થાય। તો એક વર્ષ વધે એટલે એક વધારાનો દિવસ થાય, વધારાનો દિવસ। હવે જો આ થયું આપણું સાદું વર્ષ। હવે જો આપણે લીપ વર્ષ હોય તો એમાં 366 દિવસ હોય, બરાબર। એમાં 2 દિવસ વધશે। હવે આ જ રીતના આપણે દાખલા જોવાના છે કે વર્ષ આખું એક વહી જાય તો કઈ રીતે એમાં ગોતવાનું। પેલો દાખલો જોઈએ આપણે। 18 જુલાઈ 2012 ના રોજ શનિવાર હોય તો 18 જુલાઈ 2013 ના રોજ કયો વાર થશે। એટલે કે 18 જુલાઈ 2012 હતો તેથી શનિવાર હતો, તો એક વર્ષ પછી 18 જુલાઈ 2013 ના દિવસે કયો વાર થશે। જોયું તો આપણે આમાં આપણે બધા મહિનાનો સરવાળો કરીએ તો બહુ લાંબુ પડી જાય। આપણે પહેલા જ જોયું હતું એક વર્ષ વધે એટલે એક વધારાનો દિવસ થાય, એટલે શનિવાર કરતા એક દિવસ તમે એમાં ઉમેરી રાખો એટલે રવિવાર થશે, બરાબર। એટલે કે 18 જુલાઈ 2013 ના રોજ રવિવાર થશે। બીજું ઉદાહરણ જોઈએ। 13 જુલાઈ 2015 ના રોજ શનિવાર હોય તો 13 જુલાઈ 2019 માં 4 વર્ષનો આપણે ગેપ આવી ગયો તો 2019 ના કયો વાર થશે। હવે 13 જુલાઈ 2015 ના રોજ શનિવાર છે, 13 જુલાઈ 2016 ના રોજ કયો વાર થશે। 2015 પછી 2016 તમને ખબર હોય તો 4 વડે નિશેષ ભાંગી શકાય એટલે લીપ વર્ષ થશે। તો લીપ વર્ષ એમાં આપણે 2 દિવસ ઉમેરવાના, તો શનિવાર ને સોમવાર। 2017 મંગળવાર થશે। 2018 એક દિવસ ઉમેરવાનો એટલે બુધવાર, અને 2019 એક દિવસ વધારે ઉમેરો એટલે ગુરુવાર। આ રીતના તમારે કરવાનું હોય છે। પછીના દાખલા જોઈએ। બીજું ઉદાહરણ 17 જાન્યુઆરી 2016 ના રોજ બુધવાર હોય તો
17 જાન્યુઆરી 2017 ના રોજ આ સિમ્પલ છે સાવ 2016 ના રોજ બુધવાર હતો 2016 માં તમે ફેબ્રુઆરી આવશે એટલે લીપ વર્ષ 2016 લીપ વર્ષ છે ફેબ્રુઆરી મહિનો આવશે એટલે 2 દિવસ ઉમેરવાના એટલે બુધવાર ગુરુવાર અને શુક્રવાર આ છે બરાબર જોઈએ જે ઉદાહરણ 16 જુલાઈ 2018 ના રોજ ગુરુવાર હોય તો 15 ઓગસ્ટ 2019 શું કહે છે 16 જુલાઈ 2018 ના રોજ ગુરુવાર હતો તો 15મી ઓગસ્ટ 2019 ના રોજ કયો વાર થશે એક વર્ષની માથે એક મહિનાનો ગેપ આવી ગયો છે તો 16 જુલાઈ થી 16 જુલાઈ એટલે એક દિવસનો વધારો થશે 2019 ના રોજ લીપ વર્ષ નથી સાદો વર્ષ છે એટલે ગુરુવારનો શુક્રવાર હવે આપણે 16 જુલાઈ નથી કહ્યું 15 ઓગસ્ટ કીધું એમ તો 16 જુલાઈ થી 15મી ઓગસ્ટ સુધીના જે આપણે પહેલા આના પહેલા જોયા હતા જુલાઈમાં 31 દિવસ હોય એટલે 31 મહિને 16 કરવાના એટલે 15 વધશે 15મી ઓગસ્ટના પણ 15 દિવસ એટલે 15 ને 15 30 30 ને તમે 7 વડે ભાગો તો 7 ચોક 28 બે વધ્યા એટલે બે વધારાના દિવસો જે આપણે શુક્રવારમાં ઉમેરી નાખીએ એટલે શનિવાર અને રવિવાર તો 15મી ઓગસ્ટ 2019 ના રોજ રવિવાર થશે પછીનું ઉદાહરણ જોઈએ 19 જાન્યુઆરી 2012 ના રોજ શુક્રવાર હોય તો 13 મે 2013 ના રોજ કયો વાર થશે એ જ મેથડ થી 2012 છે લીપ વર્ષ છે અને આ બે વચ્ચે ફેબ્રુઆરી પણ આવશે એટલે બે દિવસ વધશે તો 2013 માં 19 જાન્યુઆરી 2013 માં આપણે રવિવાર થશે હવે 19 જાન્યુઆરી 2013 થી 13 મે 2013 સુધીનો આપણે ડિફરન્સ કાઢી તો જાન્યુઆરીમાં 31 હોય માંથી આપણે 19 બાદ કરીએ તો 12 વધે પ્લસ ફેબ્રુઆરી એ ફેબ્રુઆરી 2000 આપણે 13 નો જોવાનો છે કેમ કે 2013 સાદો વર્ષ છે એટલે વધારાનો દિવસ 0 ફેબ્રુઆરી પછી માર્ચમાં 3 એપ્રિલમાં 2 પછી મે આપણે જોવાનું છે તો મે માં 13 તારીખ સુધી કીધું હોય તો એના 13 લખ નાખીએ આપણે તો અહીં આપણે જોઈએ 12 ને 3 15 15 ને 2 17 17 ને 13 30 ભાગ્યા તમે 7 કરો એટલે 2 શેષ વધશે એટલે 2 એટલે વધારાનો દિવસ તો રવિવારમાં 2 દિવસ ઉમેરીએ આપણે તો આપણે મળશે 13 મે 2013 ના રોજ મંગળવાર વર્ષના દાખલા આ રીતના આપણે કરવાના હોય છે 5 ઉદાહરણ જોઈએ આપણે વર્ષના દાખલા મુજબ હવે 2 દાખલા તમને હું હોમવર્કમાં કરવા આપું છું જે તમારે હાથે કરવા છે ટ્રાય કરવાના છે જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે તો જોઈએ પેલું હોમવર્કમાં દાખલો 1 જાન્યુઆરી 2014 ના રોજ સોમવાર હતો તો 31 ડિસેમ્બર ટ્રાય કરજો તમારી રીતના 31 ડિસેમ્બર 2015 ના રોજ
કયો વાર થશે. આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. બીજો જોઈએ 2015 નો સ્વતંત્રતા દિવસ, આઝાદી દિવસ. સ્વતંત્રતા દિવસ રવિવારે હોય તો આપણે 2016 નો સ્વતંત્રતા દિવસ કયા દિવસે આવશે તે તમારે ટ્રાય કરવાની છે. બરાબર. આપણે વર્ષના દાખલા થયા. હવે આપણે આગળ હજી કેટલાક જો એમ જ આપણે આપી દઈએ કે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે કયો વાર હતો તો આપણે કઈ રીતના કરવા. હવે આપણે ઈ મેથડ થી જોઈએ મિત્ર આગળ કે આપણે કોઈ પણ તારીખ આપી દઈએ 15મી ઓગસ્ટ 1947 તે દિવસે કયો વાર હતો એ ગોતવું હોય તો આપણે કઈ રીતના કરવાનું. તેમાં બે રીત છે. એક તો વધારાના દિવસથી આપણે પહેલાથી કરતા આવીએ છીએ. વધારાના દિવસમાં પ્રોબ્લેમ એ છે લાંબુ બહુ પડી જાય અને પરીક્ષામાં તમારે સમયનું જ મહત્વ હોય છે તો એ નહીં. આપણે કોડના રીતથી જોશું. કોડમાં શું કરવાનું તમારે કોડ યાદ રાખવાના. સદીના કોડ અને મહિનાના કોડ. વારના કોડ પણ આવશે એ તો સરળ હોય. આ બેમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. સદીના કોડમાં શું ચાલુ કરવાનું શું જોવાનું કે બેકી ક્રમે 6420 એ રીતે યાદ રાખવાના. પછી વર્ષ જે 4 વડે ભંગાતું હોય કોઈ પણ સદી એને પહેલા રાખવાની. 1200 1300 1400 1600 1700 1800 2000 2100 2200 2300 આમ તમે હજી નીચે લખી શકો. ઉપરના વર્ષ પણ તમે આમ લખી શકો. બધામાં આ જ લાગુ પડશે. આ કોડ થયા સદીના. હવે આપણે મહિનાના કોડ જોઈએ. મહિનાના કોડમાં શું કરવાના ત્રણ ડિવાઈડ કરી નાખવાના. એટલે યાદ રાખો સહેલું પડશે. જોઈએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 0 3 3, એપ્રિલ મે જૂન 6 1 4, જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર 6 2 5, ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર 0 3 5. તો આ રીતના તમારે કોડ યાદ રાખવાનો છે. આનો તમે એક કામ કરજો સ્ક્રીનશોટ આખનો પાડી લેજો એટલે જ્યારે તમે ફ્રી હો ત્યારે તમે જોઈ શકો ને યાદ રહી શકે. હવે આપણે આને લગતા આપણે થોડા દાખલા જોઈએ એટલે તમને વધારે ખબર પડે. પહેલો દાખલો જોઈએ આપણે 15મી ઓગસ્ટ 1947 ભારતનો આઝાદી દિવસ. તે દિવસે કયો વાર હશે તો જોઈએ. સૌપ્રથમ આમાં શું કરવાનું તારીખ લખવાની 15. હવે ઓગસ્ટ છે તો ઓગસ્ટ મહિનાનો કોડ આપણે શું થશે 2 તો 2 ઓગસ્ટ. પછી 1900 સદીનો કોડ શું થશે 0 તો 0. પછી વર્ષના છેલ્લા બે આંકડા તો 47. પછી 47 વર્ષ સુધીમાં લીપ વર્ષ કેટલા આવ્યા હોય તે લખવાનું. તો એ ગોતવા માટે શું કરવાનું જે વર્ષ આપ્યું હોય એને 4 વડે ભાંગી નાખવાનું. 11 ચોક 44 થશે. 3 શેષ વધશે એને કઈ લેવા દેવા નહીં. 11 આવ્યા તો 11 લીપ વર્ષ થશે. હવે બધાયનો સરવાળો કરવાનો. 15 ને 2 17 પ્લસ 47 પ્લસ 11, 7 ને 7 14, 14 ને 1 15, 15 નો 5, એક બધા 1 ને 1 2, 2 ને 4 6, 6 ને 1 7. તો 75 સરવાળવાનો થશે. તો 75 ભાગ્યા પાછા 7 કરવાના. 7 70 ને 5 શેષ વધશે. હવે 5 આવશે એના ઉપર તમને વાર ખબર પડશે. ઈ કઈ રીતના જોવાનું તો રવિવાર હોય એને 0 લખવાનો. સોમવાર ને 1, મંગળવાર ને 2, બુધવાર ને 3, ગુરુવાર ને 4 અને શુક્રવાર ને 5, શનિવાર ને 6 અને રવિવાર ને પાછું તમે 7 અથવા 0 બે કહી શકો. એટલે ઈ કોડે યાદ રાખવાનો છે. સોમવાર થી શરૂઆત કરવાની. સોમવાર એટલે 1 બરાબર. તો શુક્રવાર એટલે 5 એટલે 15મી ઓગસ્ટ 1947 ના રોજ શુક્રવાર થશે બરાબર. જે આપણે કેટલા ઉદાહરણ જોઈએ. 26 જુલાઈ 2020. 26
26 જુલાઈ 2020 ના રોજ કયો વાર હશે? ઈ જ મેથડ થી 24 તારીખ લખવાની, જુલાઈ મહિનાનો કોડ 6, તો 6 પ્લસ 2000 આખી સદીનો કોડ કેટલો થશે? 6 વર્ષના છેલ્લા આંકડા 20 અને 2020 સુધીમાં અત્યારમાં લીપ વર્ષ આવેલા હોય તે. જો 2020 આપણે રકમમાં ફેબ્રુઆરી મહિનો આવી જતો હોય એટલે કે જુલાઈ ફેબ્રુઆરી પછી આવશે તો તે વર્ષ પણ ગણવાનું. જો ના હોતો ને એમ પૂછો તો 26 જાન્યુઆરી તો આપણે અહીંયા 4 વર્ષ થતા 20 ભાગ્યા તમે 4 કરો એટલે અત્યારે તો 5 વર્ષ આવશે. તો જો અહીંયા જાન્યુઆરી મહિનો આવ્યો હોત તો ફેબ્રુઆરી ના આવે એટલે આપણે ત્યાં 4 લખવા પડે. એટલે એ ધ્યાન રાખવાનું થોડું. બધાનો સરવાળો કરીએ તો 26 ને 6 32, 32 ને 6 38, 38 ને 25, 8 ને 5 13, 3 ને 3 6 એટલે 63 તમને ખબર છે 7 9 63 એટલે બધી શેષ આવશે શૂન્ય આવે ત્યારે રવિવાર થશે. એટલે 16 જુલાઈ 2020 ના રોજ રવિવાર થશે. કેટલાક ઉદાહરણ જોઈએ આપણે આના જેવા. 26મી જાન્યુઆરી, હવે આપણે લીપ વર્ષ વાળો જોઈએ. 26મી જાન્યુઆરી 2008 ના રોજ કયો વાર થશે? તો આમાં શું કરવાનું? એ જ મેથડ થી 24 જાન્યુઆરી મહિનાનો કોડ થશે 0, 2000 છે એનો કોડ થશે 6, વર્ષના છેલ્લા બે આંકડા એટલે 0 8 પ્લસ 2008 સુધીમાં આવેલા લીપ વર્ષ. હવે 2008 લીપ વર્ષ છે એ બરાબર, પણ આપણે રકમમાં ફેબ્રુઆરી મહિનો આવ્યો નથી એટલે જ્યારે ફેબ્રુઆરી મહિનો ના આવે ત્યારે તે લીપ વર્ષ લેવાનું નહીં. એટલે 2008 સુધીમાં લીપ વર્ષ આવેલો આપણે એક જ થશે 2004. આ બધાનો સરવાળો કરીએ 24 ને 6 32, 32 ને 8 40, 40 ને 1 41, 41 ભાગ્યા 7 કરો એટલે 7 50 35, 6 શેષ વધશે. 6 શેષ એટલે શનિવાર થશે. તો 26 જાન્યુઆરી 2008 ના રોજ શનિવાર થશે. એટલે કોઈ પણ તારીખ આપેલી હોય ત્યારે તમે આ રીતના કરવાનું રહેશે. હજી એક બે ઉદાહરણ જોઈ એટલે વધારે તમને ખબર પડે. હવે આ હું પૂછી નાખું છું એટલે સ્ક્રીનશોટ પાડી લેજો આનો. પછીનું ઉદાહરણ જોઈએ આપણે. ઓક્ટોબર 1869 ના રોજ કયો વાર થશે? તો 2 ઓક્ટોબર મહિનાનો કોડ આપણે થશે 0 પ્લસ વર્ષના છેલ્લા બે આંકડા પ્લસ સદીનો કોડ થશે આપણે 2, એ તમારે આગળ જોયું હશે, પ્લસ 69 વર્ષ સુધીમાં આવેલા લીપ વર્ષ. એટલે 4 વડે ભાંગો એટલે 17 ચોક 68 થાય. એટલે 17 વર્ષ લીપ વર્ષ આવેલા હશે. આ બધાનો સરવાળો આપણે કરીએ તો 2 ને 2 4, 17 ને 4 21, 21 ને 69, 9 ને 10, 6 ને 2 8, 8 ને 1 9. તો 90 ભાગ્યા અમે 7 કરો એટલે 14 6 84 થશે. 84 શેષ વધશે 6 એટલે શનિવાર થાય. તો ગાંધી બાપુનો જન્મદિવસ શનિવારના રોજ થયો છે. બરાબર. જે એક આપણે ઉદાહરણ જોઈએ એમાં ઉદાહરણ નંબર 5 બોલે લખી નાખો. નંબર 5 2 ઓગસ્ટ 1996 ના રોજ કયો વાર હશે? 2 ઓગસ્ટ ના 2,
ઓગસ્ટ મહિનાનો કોડ આપણે થશે એ વર્ષના છેલ્લા બે આંકડા 96 19મી સદીનો કોડ થશે આપણે 0 અને હવે ખાસ અહીં લીપ વર્ષમાં રકમ આપણે ફેબ્રુઆરી મહિનો કયો ગયો છે તો આને પણ લીપ વર્ષ લખવાનું તો 96 ભાગ્યા તમે 4 કરો એટલે 24 ચોક 96 થાય તો 24 વર્ષ લીપ વર્ષ આવ્યા છે તો આ બધાનો સરવાળો કરી તો 2 ને 2 4 4 96 ને 4 100 100 ને 24 એટલે 124 ભાગ્યા તમે 7 કરો 7 × 7 49 શેષ વિધિ 5 તો 5 એટલે કયો વાર થશે શુક્રવાર તો 2 ઓગસ્ટ 1996 ના રોજ શુક્રવાર થશે આ આપણે જોયા કોઈ પણ તારીખ તમને આપી દે ત્યારે વાર આપણે ગોતવું હોય તો આ મેથડથી જોઈએ હવે આને લગતા જ બે ઉદાહરણ હું લખું છું એના તમારે જવાબ હાથે ટ્રાય કરવાની છે જવાબ તમારે એના કોમેન્ટ બોક્સમાં લખજો એટલે ખબર પડે એક છે 26 જાન્યુઆરી 1950 26 જાન્યુઆરી 1950 ના રોજ કયો વાર થશે બીજું છે 5 ડિસેમ્બર 2010 ના રોજ આ બે દાખલા તમારે હાથે ટ્રાય કરવાની છે અને જવાબ એને કોમેન્ટ બોક્સમાં લખવાનો છે મિત્રો આપણે જોયા વર્ષના દાખલા હવે આપણે કેટલા વ્યવહારુ દાખલા જોઈએ જે પરીક્ષામાં ઘણીવાર એવા પૂછાતા હોય છે બે ત્રણ દાખલા છે જોઈ લઈએ આપણે એવા 15 માર્ચ ના રોજ શનિવાર હોય તો આ મહિનાનો 15 માર્ચ શનિવાર હોય કેટલા પ્રેક્ટિકલી દાખલા છે તો આ મહિનાના ત્રીજો મંગળવાર કેટલા તો શું પૂછે ત્રીજો મંગળવાર 15 માર્ચ ના રોજ શનિવાર હતો તો આ જ મહિનાનો ત્રીજો મંગળવાર હશે તેથી કઈ તારીખ હશે તો આપણે જોઈએ કઈ રીતના 15 માર્ચ એ શનિવાર છે તો એના પછીનો મંગળવાર હશે ત્યારે કેટલી તારીખ હશે 16 તારીખે રવિવાર 17 એ સોમ અને 18 માર્ચે આપણે મંગળવાર થશે બરાબર હવે આ આપણે ખબર નથી કે 18 માર્ચે ત્રીજો મંગળવાર હશે બીજો હશે પહેલો હશે કે ચોથો હશે તો એ જોવા શું કરે પેલા આપણે બધાય મંગળવારની આપણે તારીખ જોઈ લઈએ તો પાછો આપણે મંગળવાર કરવો હોય તો કઈ રીતના કરો કે જે તારીખ હોય એમાં તમારે 7 ઉમેરી દેવાના 7 ઉમેરો 18 ને 7 25 એટલે 25 માર્ચે મંગળવાર હશે 25 માં તમે 7 ઉમેરશો તો 32 થઈ જશે વધે માર્ચમાં 31 દિવસ જ હોય એટલે હવે આ બે મંગળવાર નહીં હશે હવે 18 ની પહેલા પણ આપણે મંગળવાર ગયા હશે તો એ પણ જોઈ લે તો એમાં શું કરવાનું માં 7 બાદ કરવાનો 18 માંથી આપણે 7 બાદ કરીએ તો 11 માર્ચે એમાંથી આપણે 7 બાદ કરીએ એટલે 4 માર્ચે એટલા મંગળવાર હશે આપણે માર્ચ મહિનાના એટલા મંગળવાર હશે આપણે કયો પૂછ્યું ત્રીજો મંગળવાર તો ત્રીજો મંગળવાર કયો થશે આ પહેલો બીજો અને 18 માર્ચ વાળો ત્રીજો એટલે કોઈ પણ તમારે વાર શોધવો હોય એમાં તમે 7 ઉમેરો એટલે પાછો તે જ વાર આવી જાય છે બરાબર બીજું ઉદાહરણ જોઈએ આપણે 17 ફેબ્રુઆરી 2016 ના રોજ ગુરુવાર હોય તો માર્ચ મહિનાનો બીજો રવિવાર ક્યારે આવશે પ્રશ્નમાં આપણે 17 ફેબ્રુઆરી આવે એટલે ખાસ સાદું વર્ષ લીપ વર્ષનું પહેલા જ જોવાનું એમાં જ ભૂલ થતી હોય છે ગુરુવાર હોય તો આપણે શું કે માર્ચ મહિનાનો ફેબ્રુઆરી ની એના પછીનો મહિનો એટલે કે માર્ચ મહિનાનો બીજો રવિવાર
17 ફેબ્રુઆરી ગુરુવાર છે, તો માર્ચ મહિનાનો આપણે બીજો રવિવાર શોધવાનો છે. તો આપણે સૌપ્રથમ માર્ચ મહિનાનો બીજો રવિવાર શોધવાનો, એટલે માર્ચની પહેલી તારીખ આપણે જોવી પડશે. તો સૌપ્રથમ આપણે ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ એ કયો વાર હશે એ જોઈએ. તો ફેબ્રુઆરી 2016 લીપ વર્ષ થશે, એટલે 29 દિવસ. 29 માંથી તમે 17 બાદ કરો એટલે 12 વધે, 12 ભાગ્યા 7 કરો એટલે હવે તો ખબર પડી જશે 5 શેષ આવશે. 5 શેષ એટલે આમાં ગુરુવારમાં 5 તમારે ઉમેરવાના, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર. તો 29 ફેબ્રુઆરી મંગળવાર હશે, એટલે પહેલી માર્ચે બુધવાર થશે. પહેલી માર્ચે આપણે બુધવાર થશે. તો હવે રવિવાર ક્યારે થશે? બીજી માર્ચે ગુરુવાર, ત્રીજી માર્ચે શુક્રવાર, ચોથી માર્ચે શનિવાર અને પાંચમી માર્ચે આ પહેલો રવિવાર થશે. આપણે પ્રશ્નમાં બીજો પૂછ્યો છે, એટલે 5 માં તમારે 7 ઉમેરી નાખવાના, એટલે આપણે 7 માર્ચે 5 માં 7 ઉમેરો એટલે 12 માર્ચે તમને બીજો રવિવાર મળશે. તો આ રીતના તમારે મહિનો 17 ફેબ્રુઆરી આપ્યો, તો આપણે માર્ચ મહિનાનો ગોતવાનો. તો સૌપ્રથમ આપણે માર્ચ મહિનાની પહેલી તારીખ ગોતી, પહેલી તારીખ પોતે આપણે એનો રવિવાર ગોત્યો. હવે શું કહે છે દાખલો? જો પરમ દિવસે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર થશે? એટલે કે પરમ દિવસે બુધવાર હોય તો ગઈકાલે એટલે કાલનો દિવસ ગયો તે દિવસે. આ પ્રશ્ન ઘણીવાર પૂછાતા હોય છે, આમાં કન્ફ્યુઝ બહુ થઈ જતા હોય. ગઈકાલે કયો વાર થશે? પરમ દિવસે એટલે આજના દિવસ કરતા 2 દિવસ વધારે ઉમેરવા, 2 દિવસ વધે. એટલે આપણે ધારી લઈએ કે બુધવાર પરમ દિવસ હતો, તો આ આજના દિવસે કયો વાર થશે? સોમવાર થશે. પરમ દિવસ એટલે 2 દિવસ પછી, જે પણ દિવસ આપ્યો એમાંથી આપણે 2 દિવસ પછી એટલે આપણે પરમ દિવસ કહીએ. સોમવાર આજે હતો, કાલે મંગળવાર અને પરમ દિવસે બુધવાર થયો. તો ગઈકાલે એટલે કાલનો દિવસ વયો ગયો, તેથી કયો વાર હશે? તો ગઈકાલે આપણે થશે રવિવાર. બરાબર, આ રીતના છે. આવા પણ દાખલા ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો અહીંયા આપણે કેલેન્ડરના બધાય દાખલા આપણે જોઈ લીધા છે, કે મેથડ પણ જોઈ છે. બધાયને તમારે પ્રેક્ટિસ પણ કરવાની, એક પ્રેક્ટિસની હું પીડીએફ પણ ગ્રુપમાં મોકલી દઈ. આ રીતના આપણે દાખલા જોયા. અહીંયા આપણે કેલેન્ડરનું ચેપ્ટર પૂરું થાય છે. હજી આના પછી આપણો એક વિડીયો હશે, જેમાં અત્યાર સુધીમાં પૂછાયેલા બધાય પ્રશ્ન કેલેન્ડરના, ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષામાં પૂછાયેલા બધાય પ્રશ્નોના આપણે એક વિડીયો બનાવશું. એમાં તમને ખબર પડશે કે કઈ રીતના પ્રશ્ન પૂછાય છે. તો જોઈએ એ વિડીયોમાં. ત્યાં સુધી બધાયને જય મુરલીધર.